ओम नमोरियंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसावणम्। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्याननो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता आत्मरो। આ અષ્ટપાહુડ નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભાવ પાહુડ પાંચમો અધિકાર ચાલે છે. ભાવ પાહુડમાં આચાર્ય ભગવાન જીવના ભાવની મુખ્યતા બતાવે છે. જીવના ભાવમાં જીવ સ્વભાવથી જ્ઞાન સ્વભાવી છે. એ જીવ જ્ઞાન સ્વભાવી હોવાથી 5 પ્રકારના જ્ઞાનના પરિણામને કરી શકે છે. ગાથા 65 એનું એડિંગ છે. હવે જીવનો સ્વભાવ જ્ઞાન સ્વરૂપ ભાવ વાનું કહ્યું. તે જ્ઞાન કેટલા પ્રકારનું માનવામાં આવ્યું તે કહે છે. ગાથા 65 એના શબ્દો છે. તું ભાવ જટ અજ્ઞાન નાશન જ્ઞાન પંચ પ્રકાર રે એ ભાવના પરિણત સ્વર્ગ શિવ સૌખ્યનું ભાજન બને. અર્થ: હે ભવ્યજન, તું આ જ્ઞાન 5 પ્રકારે ભાવ શું કહે છે? સમ્યક જ્ઞાન છે એ 5 પ્રકારના છે. સમ્યક મતિ જ્ઞાન, સમ્યક શ્રુત જ્ઞાન, સમ્યક અવધિ જ્ઞાન, સમ્યક મનપર જ્ઞાન અને કેવળ જ્ઞાન. આ 5 જ્ઞાન આત્માના અનુભવપૂર્વક હોવાથી એ 5 જ્ઞાનને સમ્યક જ્ઞાન કહ્યા છે. આ સમ્યક જ્ઞાન ભવ્યજન્ય હોય છે.
ભવ્યજન એટલે સાધક થવાની લાયકાતવાળો. હે ભવ્યજન, તું આ જ્ઞાન 5 પ્રકારે ભાવ. કેવું છે આ જ્ઞાન? તો કે અજ્ઞાનનું નાશ કરવાવાળું છે. આ જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન કેવું છે? અજ્ઞાનનું નાશ કરવાવાળું. અજ્ઞાન એટલે મિથ્યા જ્ઞાન. મિથ્યા જ્ઞાન 3 પ્રકારના: મિથ્યા મતિ જ્ઞાન, મિથ્યા શ્રુત જ્ઞાન અને મિથ્યા અવધિ જ્ઞાન. એ 3ને નાશ કરવાવાળું છે. કેવો થઈને ભાવ? એટલે કે ભાવ કેવો થાય તો અજ્ઞાનનો નાશ થાય? તો કે ભાવનાથી ભાવિત. ભાવનાથી ભાવિત એટલે ભાવનાથી ભાવવામાં આવતો. જ્ઞાયક સ્વભાવની ભાવના ભાવ. જ્ઞાયકના સ્વરૂપની ભાવના ભાવ. જે ભાવ તે સહિત ભાવ. જે ભાવ એટલે ભાવવામાં આવતો ભાવ. ભાવવામાં આવતો ભાવ તે સહિત વિતરાગ ભાવ. ભાવ એટલે વિતરાગ ભાવ. શીઘ્ર ભાવ. તેથી તું શીઘ્ર ભાવ એટલે શ્રેણી આરોહણનો ભાવ. તેથી તું સ્વર્ગ અને મોક્ષને પાત્ર થઈશ. શીઘ્ર ભાવનો બીજો અર્થ છે મુનિપણાનો ભાવ. મુનિ 2 પ્રકારના: 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલ્યા કરે અને ભાવના ભાવ્યા કરે અને શ્રેણી આરોહણ કર્યા વગર દેહ પરિવર્તન કરે તો સ્વર્ગને પામે. અને મુનિ જો 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલીને ઉગ્ર પુરુષાર્થ કરે ઉગ્ર પુરુષાર્થ કરે અને શ્રેણી આરોહણ કરે તો મોક્ષને પામે. હવે ભાવાર્થ. જો કે જ્ઞાન એટલે
જ્ઞાન ગુણ જાણન સ્વભાવથી તો એક પ્રકારનો છે, જ્ઞાન ગુણનું કાર્ય શું? તો કે માત્ર જાણવું જાણવું જાણવું. તો કે છે જો કે જ્ઞાન જાણન સ્વભાવથી એક પ્રકારનું છે, તો પણ કર્મના ક્ષયોપશમ અને ક્ષયની અપેક્ષાએ 5 પ્રકારનું છે. જ્ઞાનની પર્યાય એના પ્રકાર 2. પહેલો પ્રકાર ક્ષયોપશમ જ્ઞાન, બીજો પ્રકાર ક્ષાયી જ્ઞાન. ક્ષયોપશમ જ્ઞાન છે એ જ્ઞાન 4 પ્રકારનું: મતિ જ્ઞાન, એ ક્ષયોપશમ જ્ઞાન છે એટલે અધૂરું જ્ઞાન છે. શ્રુત જ્ઞાન, ક્ષયોપશમ જ્ઞાન છે એટલે અધૂરું જ્ઞાન છે. અવધિ જ્ઞાન, ક્ષયોપશમ જ્ઞાન છે, અધૂરું જ્ઞાન છે. મનપર્ય જ્ઞાન, એ પણ અધૂરું જ્ઞાન છે. 4 જ્ઞાન અપૂર્ણ છે. અપૂર્ણ કેમ છે? તો કે અપૂર્ણ એટલા માટે છે કે જ્ઞાનના ક્ષયોપશમમાં જોડાયેલું છે, જ્યારે ક્ષાયી જ્ઞાન પરિપૂર્ણ જ્ઞાન છે, કારણ કે ત્યાં જ્ઞાનાવરણી સર્વ પ્રકારના કર્મ એનો ક્ષય થયો છે. એનો ક્ષય થયો છે. તો હવે ફરીવાર, જો કે જ્ઞાન જાણન સ્વભાવથી એક પ્રકારનું છે, જ્ઞાનની પર્યાય ગમે તેટલા પ્રકારની થાય, પણ એનો સ્વભાવ શું? જાણવું 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 જાણવું. હવે આવી જાણન ક્રિયા છે એમાં કર્મનો ક્ષયોપશમ નિમિત્ત થાય તો એને ક્ષયોપશમ જ્ઞાન કહેવાય. ક્ષયોપશમ જ્ઞાન છે એ અપૂર્ણ ખીલવટ છે, જ્ઞાનની પરિપૂર્ણ ખીલવટ નથી. જ્ઞાનની અપૂર્ણ ખીલવટ છે એમાં જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોપશમ નિમિત્ત છે. હવે ક્ષયની વાત કરે છે. જો જ્ઞાનાવરણી કર્મનો ક્ષય થયો હોય તો એ જ્ઞાનને ક્ષાયી જ્ઞાન કહેવાય. તો જો જ્ઞાનના 2 જ પ્રકાર પાડો તો ક્ષયોપશમ જ્ઞાન ને ક્ષાયી જ્ઞાન. ક્ષયોપશમ જ્ઞાનના પ્રકાર પાડો તો 4. કયા 4 પ્રકાર? તો કે પહેલો પ્રકાર મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન.
એમ 4 પ્રકાર. ક્ષાયી જ્ઞાનનો પ્રકાર એક જ હોય, કારણ કે સર્વ જ્ઞાનાવરણી કર્મનો ક્ષય થયો છે. હવે આગળ કહે છે, હવે જ્ઞાનના બીજી રીતે પ્રકાર બતાવે છે. તો કે જ્ઞાનના પ્રકાર 2. એક મિથ્યા જ્ઞાન, બીજું સમ્યક જ્ઞાન. મિથ્યા જ્ઞાન છે એના 3 પ્રકાર. મિથ્યા મતિ જ્ઞાન, મિથ્યા શ્રુત જ્ઞાન, મિથ્યા અવધિ જ્ઞાન. આ ત્રણેય જ્ઞાન મિથ્યા એટલા માટે કીધા કે સ્વ અને પરને જુદા કરીને જાણતું નથી, માટે એ અજ્ઞાન છે, મિથ્યા જ્ઞાન છે. આ ત્રણેય મિથ્યા જ્ઞાન પણ ક્ષયોપશમ જ્ઞાન છે. કેવા જ્ઞાન છે? ક્ષયોપશમ જ્ઞાન છે. સમ્યક જ્ઞાનના પ્રકાર 5. એમાં 4 જ્ઞાન ક્ષયોપશમ જ્ઞાન છે. સમ્યક મતિ, સમ્યક શ્રુત, સમ્યક અવધિ. અને 5મું જ્ઞાન છે ક્ષાયી જ્ઞાન છે. હવે કે છે, મિથ્યાત્વ ભાવની અપેક્ષાએ મતિશ્રુત અવધિ 3 મિથ્યા જ્ઞાન છે. મિથ્યા જ્ઞાનનો અભાવ કરવા માટે એટલે કે અજ્ઞાનનો અભાવ કરવા માટે એટલે કે વિપરીત જ્ઞાનનો અભાવ કરવા માટે. વિપરીત જ્ઞાન કયું? તો કે જે જ્ઞાન ઉત્પન્ન થતાની સાથે આત્મા અને 10 પ્રકારના પરિગ્રહ મારાથી ભિન્ન છે એવું જ્ઞાન જેને વર્તતું નથી તે અજ્ઞાન છે, મિથ્યા જ્ઞાન છે. જીવને જ્ઞાન ઉત્પન્ન થતાની સાથે જીવથી શરીર ભિન્ન છે એવું યથાર્થ જ્ઞાન નથી, તે મિથ્યા જ્ઞાન છે. જીવનું જ્ઞાન ઉત્પન્ન થતાની સાથે જીવ અને 8 પ્રકારના કર્મ ભિન્ન છે એવું યથાર્થ જ્ઞાન નથી, તે મિથ્યા જ્ઞાન છે. જીવનું જ્ઞાન ઉત્પન્ન થતાની સાથે જ્ઞાયક સ્વભાવ અને વિભાવ એની વચ્ચે ભેદરૂપ જ્ઞાન થતું નથી, તો તે જ્ઞાન મિથ્યા છે. આવો મિથ્યા જ્ઞાન છે એનો અભાવ કરવા માટે, અભાવ એટલે નાશ,
મિથ્યા જ્ઞાનનો નાશ કરવા માટે મતિશ્રુત અવધિ મનપર્ય અને કેવળ જ્ઞાન રૂપ 5 પ્રકારના સમ્યક જ્ઞાન જાણી તેને ભાવવું. તો કેવો ભાવ કરવો? તો કે સમ્યક જ્ઞાન ની ભાવનાથી ભાવિત સમ્યક જ્ઞાન ની ભાવનાથી ભાવિત જે ભાવ તે સહિત ભાવ શીઘ્ર ભાવ તેથી તું શું કહે છે? કઈ ભાવના ભાવવી? તો કે 5 પ્રકારના સમ્યક જ્ઞાનની ભાવના ભાવવી. શા માટે 5 પ્રકારના સમ્યક જ્ઞાનની ભાવના ભાવવી? તો કે પરમાર્થથી એટલે નિશ્ચયથી વિચારતા જ્ઞાન જ એક જ પ્રકારનું છે. આ જ્ઞાનની ભાવના સ્વર્ગ અને મોક્ષની દાતા છે. આ જ્ઞાનની ભાવના કયા જ્ઞાનની ભાવના? તો કે નિશ્ચય જ્ઞાનની ભાવના. કયા જ્ઞાનની ભાવના? સમ્યક પ્રકારના 5 જ્ઞાનની ભાવના સ્વર્ગ મોક્ષની દાતા છે. 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ હોય તો છઠ્ઠે 7મે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ હોય તો એને સમ્યક મતિ જ્ઞાન હોઈ શકે, સમ્યક શ્રુત જ્ઞાન હોઈ શકે, સમ્યક અવધિ જ્ઞાન હોઈ શકે, સમ્યક મનપર્ય જ્ઞાન હોઈ શકે. બધા મુનિને અવધિ જ્ઞાન કે મનપર્ય જ્ઞાન હોવું જરૂરી નથી. તપ અને ધ્યાનના ફળમાં અવધિ મનપર્ય જ્ઞાન પ્રગટે. તે 4 જ્ઞાનની ભાવના હોય અને દેહ વિલય થઈ જાય તો સ્વર્ગમાં જાય. પણ જે મુનિ શ્રેણી આરોહણ કરીને સમ્યક મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન એ અધૂરા જ્ઞાનનો નાશ કરી પરિપૂર્ણ જ્ઞાન પ્રગટ કરે તો એવા મુનિને કેવળ જ્ઞાનની ભાવના હોવાથી એ તદભવે મોક્ષે જાય છે. તો આત્મા પાસે જ્ઞાન નામનો સ્વભાવ છે. જ્ઞાન 2 પ્રકારના છે, મિથ્યા જ્ઞાન ને સમ્યક જ્ઞાન.
એમાં સમ્યક જ્ઞાનની ભાવના ભાવવી. ચાર જ્ઞાન પ્રગટ થાય અને જો દેહ વિલય થાય તો સ્વર્ગને પ્રાપ્ત થાય. ચાર જ્ઞાનનો નાશ કરી કેવળ જ્ઞાનને પ્રગટ કરી કેવળ જ્ઞાનની ભાવના કરે તો અરિહંત અને સિદ્ધ પદની પ્રાપ્તિ થાય. હવે ગાથા 66. હવે કહે છે કે વાંચવું સાંભળવું પણ ભાવ વિના કાંઈ નથી. ભાવ એટલે ભાવ ભાષણ. વાંચે સાંભળે અને ભાવ ભાષણ ન કરે તેના વિના બધું નકામું છે. વાંચે સાંભળે પણ સમ્યક જ્ઞાનની ભાવના વિના કાંઈ નથી, એટલે નકામું છે. તો ગાથા 66 એના શબ્દો છે: રે પઠન તેમજ શ્રવણ ભાવ વિહીનથી શું સધાય છે? સાગાર અણગારત્વના કારણ સ્વરૂપે ભાવ છે. સાધક બે પ્રકારના: એક સાગાર, બીજા અણગાર. સાગાર શ્રાવક એટલે શ્રાવક, અણગાર સાધક એટલે મુનિ. માત્ર સાંભળવું, માત્ર વાંચવું એનાથી શું લાભ થાય? તો કે તેનાથી કંઈ લાભ નથી, કારણ કે તે તો વિકલ્પ છે. માત્ર વાંચવું અને સાંભળવું એ શુભ ભાવ છે, પણ શુભ ભાવ શુદ્ધતાનું કારણ નથી. શુભ ભાવ ચાર ગતિનું કારણ છે. એ તો ચાર ગતિ પ્રાપ્ત કરાવે. ભાવાર્થ, પહેલા અર્થ કરી લઈએ. ભાવ રહિત વાંચવાથી સાંભળવાથી શું લાભ થાય? તો કે કાંઈ લાભ ન થાય. અર્થાત તે કાંઈ પણ કાર્યકારી નથી. તે કાંઈ પણ, તે એટલે શું? તો કે વાંચવું અને સાંભળવું. વાંચવું સાંભળવું કાંઈ પણ કાર્યકારી નથી. તેથી
શ્રાવકત્વ તથા મુનિત્વ કારણભૂત ભાવ છે. શ્રાવકત્વ જેને ગાથામાં સાગાર કયા, મુનિત્વ એને ગાથામાં અણગાર કયા, શ્રાવક દેશ ચારિત્રવાન છે, મુનિ અણગાર સકલ ચારિત્ર છે. આવો દેશ ચારિત્ર કે સકલ ચારિત્ર એ મોક્ષનું કારણ છે. ભાવાર્થ, મોક્ષ માર્ગમાં એક દેશ પછી મોક્ષ માર્ગમાં સર્વદેશ એટલે મુનિ, એક દેશ એટલે શ્રાવક, એક દેશ વ્રતો અને સર્વદેશ વ્રતો ની પ્રવૃત્તિરૂપ મુનિ અને શ્રાવકપણું છે. તે બંનેના કારણભૂત આ શ્રાવકપણું અને મુનિપણું બંનેના કારણો સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે. બંનેના કારણો સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે. ભાવ વિના વ્રત ક્રિયાની કથની કાંઈ પણ કાર્યકારી નથી. વ્રત ભાવ વિના એટલે સમ્યક ભાવ વિના વ્રત ક્રિયાની કથની, વ્રત એટલે એક દેશ વ્રત અથવા સર્વ દેશ વ્રત અથવા વ્રત એટલે નિશ્ચય વ્રત. નિશ્ચય વ્રત ભાવ વિના વ્રત ક્રિયાની કથની કાંઈ પણ કાર્ય કરી નથી. એટલે જો વ્યવહાર વ્રત પાલન કરે પણ નિશ્ચય વ્રત ન હોય તો કાર્યકારી નથી. તેનો એવો ઉપદેશ છે કે ભાવ વિના વાંચવા, સાંભળવા વગેરેથી શું થાય? ભાવ વિનાનો અર્થ શું છે? સમ્યક ભાવ. અથવા ભાવનો અર્થ શું છે? ભાવ ભાષણ. ભાવ ભાષણ વિના વાંચવા, સાંભળવા વગેરેથી શું થાય? તો કે કેવળ ખેદ માત્ર છે.
કેવળ ખેદ, કેવળ ખેદ માત્ર છે. ખેદ એટલે દુઃખ. ભાવ ભાષણ વગર બધા ભાવ દુઃખ માત્ર છે. તેથી ભાવ સહિત જે કાંઈ પણ કરાય તે સફળ છે. ભાવ સહિત એટલે સમ્યક જ્ઞાન સહિત, ભાવ સહિત એટલે વિતરાગ ભાવ સહિત, ભાવ સહિત એટલે સમ્યક ભાવ સહિત જે કાંઈ પણ કરાય તે સફળ છે. સફળ છે એટલે મોક્ષનું કારણ છે. હવે કહે છે અહીં એવો આશય છે કે કોઈ જાણે કે વાંચવું સાંભળવું તે જ જ્ઞાન છે, તો એમ નથી. તું વાંચી સાંભળીને ત્યાં અટકી ગયો, ભાવ ભાષણ ન કર્યું, તો વાંચવું સાંભળવું તારું કાર્યકારી નથી. પણ વાંચી સાંભળીને જો તે ભાવ ભાષણ કર્યું, તો વાંચવું સાંભળવું તારું કાર્યકારી હતું. હવે કે છે વાંચી સાંભળીને પોતાના જ્ઞાન સ્વરૂપ, પોતાને જ્ઞાન સ્વરૂપ જાણી અનુભવ કરે ત્યારે ભાવ જણાય. તેથી વારંવાર ભાવનાથી ભાવ લગાવવાથી સિદ્ધિ છે. તો દરેક સમયે જ્ઞાયકની પ્રાપ્તિની ભાવના કરવી. હવે ગાથા 67. નગ્નપણાથી જ સિદ્ધિ હોય તો નગ્ન તો બધા જ છે. દાખલા તરીકે દરેક પ્રાણી છે કે પક્ષી છે, બધા પશુ પક્ષી વસ્ત્ર સહિત નગ્ન જ છે. જો નગ્નપણું ધારણ કર્યું એનાથી સિદ્ધપદ મળતું હોય તો પશુ પક્ષીને મળી જવું જોઈએ. તો ગાથા 67. છે નગ્ન તો તિર્યંચનારક સર્વ જીવો દ્રવ્યથી, પરિણામ છે નહીં શુદ્ધ જ્યાં ત્યાં ભાવ શ્રમણપણું નથી. શું કીધું? તિર્યંચ અને નારકી બધા વસ્ત્ર રહિત છે, નગ્ન છે, પણ પરિણામમાં ભાવ નથી, સમ્યક ભાવ નથી. પરિણામમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નથી. પરિણામમાં સમ્યક મતિ શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન કે મનપર્ય જ્ઞાન નથી. તો કે ભાવના નથી એટલે કે ભાવ પ્રગટ થયો નથી. તો એવા જીવ ભાવ મુનિ નથી એટલે ભાવલિંગી મુનિ નથી. અર્થ દ્રવ્યથી બાહ્યમાં તો સર્વ પ્રાણીઓ નગ્ન હોય છે. દ્રવ્યથી એટલે વસ્ત્રથી. નારકીને પણ વસ્ત્ર નથી, પશુ પક્ષીને પણ વસ્ત્ર નથી. તો બધા પ્રાણી નગ્ન હોય છે.
હવે કે છે નારકી જીવો અને તિર્યંચ જીવો તો નિરંતર વસ્ત્રાદિ રહિત નગ્ન જ રહે છે. જન્મે ત્યારથી નગ્ન, મરે ત્યાં સુધી નગ્ન. તો નિરંતર વસ્ત્ર આદિથી રહિત નગ્ન જ રહે છે. હવે કે જે સકલ સંઘાત કહેવાથી અન્ય મનુષ્યો વગેરે પણ કારણ પામીને નગ્ન થાય છે. તો પણ તેઓ પરિણામોથી અશુદ્ધ છે. દ્રવ્યલિંગી મુનિ છે એ પણ નગ્ન થાય છે, તો પણ તેઓ પરિણામોથી અશુદ્ધ છે. તેથી ભાવ શ્રમણપણાને પ્રાપ્ત થતા નથી. એટલે કે ભાવલિંગી મુનિપણાને પ્રાપ્ત થતા નથી. ભાવાર્થ: જો નગ્ન રહેવાથી જ મુનિલિંગ હોય તો વસ્ત્ર માત્ર ઉતારી દેવાથી મુનિ કહેવાતા હોય તો નારકી, તિર્યંચ વગેરે સર્વજીવનો સમૂહ કાયમ માટે નગ્ન રહે છે, તો તે બધા જ મુનિ ગણાય. તો આપણે એને મુનિ તો કહેતા નથી. તેથી મુનિપણું તો ભાવ શુદ્ધ થતાં જ થાય છે. નગ્નપણું એટલે શું? મોહ રાગ દ્વેષ રહિતપણું, મમત્વ રહિતપણું. તો ભાવની અંદર શુદ્ધતા થવી જોઈએ. અશુદ્ધ ભાવ હોતા દ્રવ્યથી નગ્નપણું હોય તો ભાવ મુનિપણું પ્રાપ્ત થતું નથી. જુઓ, આ ભાવ પાહુડ છે. ભાવ પાહુડમાં જીવના ભાવની મુખ્યતા દર્શાવે છે. ભાવ તારા શુદ્ધ હોય તો તું મુનિ છો, નહીંતર નથી. મુનિઓના મુનિ એવા શ્રી સિમંદર ભગવાનનો જય. છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા કુંદકુંદાચાર્ય દેવ મુનિરાજનો જય હો. વર્તમાન ગુરુને ભાવિના મુનિ એવા પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો